પક્ષોએ આજે આ ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે। ભાજપના નેતા આ વાતોથી મલકાઈ રહ્યા છે અને વિપક્ષમાં જાણે કે સોંપો પડી ગયો છે। ચર્ચીએ આ જ મુદ્દાને, જોઈએ કેવી રીતે તૂટવાની અણીએ પહોંચી ગયું છે ઇન્ડિયા ગઠબંધન। તો આજે બે પક્ષોએ ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે। પહેલો ઝટકો આપ્યો દીદીએ। મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડશે ઇલેક્શન। મામલો ફસાયો હતો બેઠકોની વહેંચણી મુદ્દે અને છેવટે આજે મમતાએ એલાન કર્યું કે તે એકલા હાથે જ પશ્ચિમ બંગાળની 42 બેઠકો પર ઇલેક્શનમાં ઝંપલાવશે અને આ મામલો ગરમાયો ત્યાં જ પંજાબથી ભગવંત માને પણ એલાન કર્યું કે આમ આદમી પાર્ટી પણ પંજાબમાં કોઈના સાથ વગર તમામ 13 લોકસભા બેઠકો પર એકલા હાથે ઝંપલાવશે। આમ ટીએમસી અને આપ આ બંને તરફથી ઇન્ડિયા ગઠબંધનને આજે મળ્યો છે એક મોટો ઝટકો। देश में पंजाब बनेगा हीरो। 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13-0। देखो ये तो उनका काम है, ये ममता नहीं कोई बात नहीं, वो हो सकता है कोई उनके साथ बातचीत चल रही हो उस लेवल पे, लेकिन पंजाब में हम ऐसा नहीं करने वाले। पंजाब में कांग्रेस से हमारा कोई। તો ટીએમસી અને આપ આ બંને પક્ષોએ જાણે ગઠબંધનથી છેડો ફાડ્યો છે, ત્યારે આગામી દિવસોમાં કેવી રીતનું હશે આખો માહોલ આ ઇન્ડિયા ગઠબંધનનો અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે વરિષ્ઠ પત્રકાર એવા અજયભાઈ ઉમટ। અજયભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલાં તો સમાચારી વાતના જે આજે સવારથી આવ્યા હતા એ લગભગ અપેક્ષિત હતું કે મમતા બેનર્જી છેડો ફાડશે, પરંતુ પંજાબનું શું અપેક્ષિત હતું? જો પંજાબનું પણ અપેક્ષિત હતું અને વેસ્ટ બેંગાલનું પણ અપેક્ષિત હતું અને એથી પણ આગળ તમને કહું દિલ્હીનું પણ અપેક્ષિત છે અને હરિયાણાનું પણ અપેક્ષિત છે। ઘણા વખતથી વાત ચાલતી હતી મમતા બેનર્જી અને કેજરીવાલ સાથે, અને જો તમને યાદ હોય તો ઇન્ડિયા અલાયન્સની જે છેલ્લી બેઠક હતી એમાં મમતા બેનર્જી અને કેજરીવાલે ભેગા થઈને એક મિસચીફ કરી હતી અને એ મિસચીફ એવી હતી કે એકાએક મમતા બેનર્જીએ પોતાની સ્પીચ જે છે એમાં ઉલ્લેખ કર્યો કે મલ્લિકાર્જુન ખડગે જે છે એને એમ કે ઇન્ડિયા અલાયન્સના ચેરમેન પદે મૂકવામાં આવે અને તરત જ કેજરીવાલે ઊભા થઈને એનું સમર્થન કરી દીધું। જ્યારે આટલી મોટી જાહેરાત કરવાની હોય ત્યારે સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, મલ્લિકાર્જુન ખડગે છે કે નીતિશ કુમાર કે શરદ પવાર જેવા પાર્ટીના જે સિનિયર ગઠબંધનના જે સિનિયર નેતાઓ હતા એ લોકોને જાણ કરવી જોઈતી હતી, પરંતુ નીતિશ કુમાર નારાજ થઈને નીતિશ કુમાર આ ગઠબંધન તોડે એવો મમતા બેનર્જીનો એક પ્રયાસ હતો। સાથોસાથ એક તબક્કે એવી પણ વાત વહેતી કરાઈ કે માયાવતી જે છે ઇન્ડિયા ગઠબંધનમાં આવવાની છે, જેનાથી અખિલેશ મુલાયમસિંહ યાદવ નારાજ થાય। હકીકત એ છે કે મમતા બેનર્જીએ જે તે વખતે સોનિયા ગાંધીને એવું કહ્યું હતું કે તમે દેશભરમાંથી 250 નહીં 300 બેઠકો પર ચૂંટણી લડો, પણ પશ્ચિમ બંગાળમાં અમને 42 બેઠકો આપો। એ તબક્કે એવી વાત થઈ હતી કે કોંગ્રેસ પાર્ટીને કમસે કમ 8 થી 10 બેઠકો મળવી જોઈએ, પણ મમતા બેનર્જી કોઈપણ સંજોગોમાં 2 લોકસભા બેઠકથી વધારે આપવા તૈયાર નહોતા। હવે 42 બેઠકોમાંથી માત્ર 2 જ બેઠકો જો મળવાની હોય તો એ અલાયન્સનો કોઈ અર્થ કોંગ્રેસ પાર્ટી માટે રહેતો નહોતો અને એટલા જ માટે અધીર રંજન ચૌધરી જે છે એ છેલ્લા 10 દિવસથી મમતા બેનર્જી વિરુદ્ધ નિવેદનો કરીને કહેતા હતા કે 2011 સુધી તો મમતા બેનર્જી કોંગ્રેસ પાર્ટીના સામાન્ય કાર્યકર્તા હતા। હજુ આજની જ વાત કરીએ, જયરામ રમેશે કહ્યું છે કે સ્પીડ બ્રેકર છે, આવા આવતા રહેશે। હજુ પણ એમને અપેક્ષાઓ છે કે મમતા સાથે જોડાશે। ચિરાગ, હું તમને આગળ હજુ જોડો ક્યાં ડંખે છે એ વાત પર આવું છું। જોડો ક્યાં ડંખે છે, મમતા બેનર્જી છે ને એમનો સ્વભાવ તમે જુઓ તો થોડોક આકરો સ્વભાવ છે અને બીજું કે એમને દર વખતે એવું લાગે છે કે એમને જોઈતું રાજકીય મહત્વ જે છે એ મળતું નથી। ત્રીજી મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીએ જ્યારે દાવ ડિક્લેર કર્યો અને કહ્યું કે હું વડાપ્રધાન પદનો ઉમેદવાર નથી, ત્યારે જ મમતા બેનર્જીએ એવું કહ્યું હતું કે વડાપ્રધાન પદનો ઉમેદવાર જે છે સ્પષ્ટ હોવો જોઈએ અને બને તો એક મહિલા હોવી જોઈએ। અર્થાત મમતા બેનર્જી ઈચ્છતા હતા કે એમનું નામ વડાપ્રધાન પદે પ્રોજેક્ટ કરવામાં આવે। મલ્લિકાર્જુન ખડગે ત્યારે વાત વાળીને કહી દીધું કે ચૂંટણી જીત્યા પછી સંપૂર્ણ બહુમતી આવે કે સ્પષ્ટ બહુમતી આવે ત્યારબાદ આ વાત કરશું, ભેંસ ભાગોડે છાસ ચાગોડે, અત્યારે આ વાત ઉચિત નથી। સૌથી મહત્વની વાત એ છે જોડો ક્યાં ડંખે છે એ વાત પર આવું છું। આવતીકાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે છે પશ્ચિમ બંગાળમાં એન્ટર થઈ રહી છે અને એ પશ્ચિમ બંગાળમાં જ્યારે આ યાત્રા એન્ટર થઈ રહી છે ત્યારે
હજુ સુધી આ સાંજના 5:10 થઈ છે ત્યાં સુધી મમતા બેનર્જીને કોંગ્રેસ પાર્ટીએ એ યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપ્યું નથી. એટલે મમતા બેનર્જીનો ઈગો કહો કે અહંકાર એ જરા હર્ટ થયો છે. એમને એવું લાગ્યું કે તમે મારા સ્ટેટમાં આવો છો, તમે ઇન્ડિયા બ્લોકના એક મહત્વના સાથી તરીકે મને સ્વીકારો છો, હું ઇન્ડિયા ગઠબંધનની ભાગીદાર છું, અને છતાં પણ જો તમે મને એક સૌજન્યતા ખાતર પણ એવું ન કહેતા હોય કે અમારા ઇન્ડિયા ગઠબંધનના એક સાથી તરીકે તમે ભારત જોડો ન્યાય યાત્રા જે છે રાહુલ ગાંધીની એમાં જોડાઓ, તો એ મમતા બેનર્જીને એ વાત વધારે અપમાનજનક લાગી હતી. અને કોંગ્રેસ પાર્ટીને એવું લાગ્યું હતું કે જો 2 જ બેઠક મળવાની હોય તો મમતા બેનર્જી સાથે એટલા માટે ન રહેવું જોઈએ. કારણ કે તમે જુઓ કે ઇન્ડિયા ગઠબંધનની નજાકત એવી છે કે એક બાજુ તમારે કેરળની અંદર બિહારની અંદર તમારે સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી પક્ષ એટલે CPI-M અને CPI-I બરાબર છે કે નહીં, એટલે એ બંનેને તમારે સાથે રાખવાના છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા અને માર્ક્સવાદી પાર્ટી ઓફ ઇન્ડિયા એ બંનેને જો સાથે રાખવાના હોય તો બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, ઓડિશા છે, કેરળ છે, તમિલનાડુ છે, એટલે પશ્ચિમ બંગાળમાં પણ એ લોકો સામ્યવાદી પક્ષ સવાલ એ વાતનો છે કે શું આ ઇન્ડિયા ગઠબંધન મોદીના જે વિજય રથ છે એને રોકી શકશે ખરું? જો હજુ બધું ફાટા પડવાના જ છે. જો આમાં એવું છે કે ફાટા પડે કે ન પડે એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી ને એમનો અશ્વમેઘ રોકાય એવું છે નહીં. ભાજપનો જે અશ્વમેઘ રથ છે એ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સુધી તો સડસડાટ જવાનો છે. બરાબર છે. આ બધા રાજ્યો જે હિન્દી ભાષી રાજ્યો છે એમાં એમને કોઈ તકલીફ નથી. તકલીફ ક્યાં આવશે તો બિહારમાં આવશે, કારણ કે બિહારમાં જ્ઞાતિવાદ બહુ હાવી થઈ ગયો છે. અને એટલે જ ગઈકાલે તમને યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો. એટલું જ નહીં, એમના માટેના લેખ જે છે એડિટ પેજમાં આજે લગભગ ભારતના મોટે ભાગના અખબારમાં છપાયા છે. એનો અર્થ શું કે કર્પૂરી ઠાકુર જેવી વ્યક્તિને તમે ભારત રત્ન આપો છો એનો અર્થ એ કે તમે ઓબીસી અને દલિત જ્ઞાતિને ભારતીય જનતા પાર્ટીએ મહત્વ આપ્યું છે. વડાપ્રધાન નીતિશ કુમારે આજે જ વખાણ પણ કર્યા છે પીએમ મોદી. એટલે બિહાર આ રીતના જીતવા માંગે છે. જે ભાજપ માટે ચેલેન્જિંગ સ્ટેટ છે કયા છે? મહારાષ્ટ્ર છે કે જ્યાં છત્રપતિ શિવાજીના સીધી લીટીના વારસદાર ગણાતા પોતાની જાતને કહેવાતા ઉદ્ધવ ઠાકરે એમની એક પાર્ટી છે. બીજું શરદ પવાર જે છે એ એક જેને કહી શકાય ને કે ઇન્ડિયા ગઠબંધનના ભીષ્મ પિતામહ સમાન છે. ત્રીજી ત્યાં કોંગ્રેસ પાર્ટી છે. એટલે ત્યાં જે સત્તા જે છે એની જે ભાગ બટાઈ ચાલી છે એમાં મહારાષ્ટ્રમાં ભાજપને થોડોક પડકાર લાગે છે. બીજો પડકાર બિહારમાં લાગે છે કારણ કે નીતિશ કુમાર પણ જો આવું ચાલતું રહેશે તો લાગે છે કે 400+ નો ટાર્ગેટ એ આ ઇન્ડિયા ગઠબંધન વાળા જ અલગ અલગ પડીને ભાજપને પૂરો કરાવશે. તમે જુઓ કે ભાજપે આ વખતે પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી જે છે એ 436 બેઠક પર લડી હતી 543માંથી. બાકીની બેઠકો એને ગઠબંધન માટે છોડી હતી. દાખલા તરીકે શિવસેના માટે છોડી હતી, અકાલી દળ માટે છોડી હતી, રામવિલાસ પાસવાનની પાર્ટી માટે છોડી હતી, પછી જનતા દળની પાર્ટી માટે છોડી હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટી જે છે કોઈના માટે બેઠકો છોડવા માંગતી નથી. ગઈ વખતે 436માંથી 303 બેઠક ભાજપ જીતી હતી. આ વખતે ભાજપની ગણતરી 530 બેઠકો લડવાની છે. અને એટલા જ માટે તમે જુઓ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પતી એના બીજા જ દિવસે ગુજરાતમાં અમિતભાઈ શાહના મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ ગયું અને મુહૂર્ત્યા વગર 26 લોકસભાની બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ થઈ ગયા. એનો અર્થ એ કે ફેબ્રુઆરીના પ્રથમ વીકમાં તમે લખી રાખો ચિરાગ કે એ લોકો આ 160 બેઠકો કે જ્યાં ભાજપ લોકસભાની બેઠક કદી જીતી નથી એ 160 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના છે. એનો અર્થ એ કે ભાજપ આ વખતે 400 પાર કરવા માટે એડીથી માંડીને ચોટીનું જોર લગાડી રહ્યું છે. અને કોઈ ગમે તેટલા આક્ષેપ કરે, ભાજપ જે છે એ કોઈ જગ્યાએ માઇક્રો મેનેજમેન્ટમાં સહેજ પણ તક ચૂકતા નથી. તમે જુઓ કે CR પાટીલે આજે શું કીધું, આપણે હમણાં સાંભળતા હતા આપણા પ્રતિનિધિને, એને શું કીધું કે આટલા મત વિસ્તાર છે ત્યાં તમે બૂથ મેનેજમેન્ટમાં પાછળ રહ્યા છો. 15,000 જે બૂથ છે જેમાં માઇનસમાં છે, માઇનસ કેટલા બૂથ પણ રહેવું ના જોઈએ, એક પણ બૂથ રહેવું ના જોઈએ. એનો અર્થ એ કે દરેક બૂથ પર મિનિમમ 50%થી વધુ મત જે છે એ તમે પ્લસ કાઢવા માંગો છો. હવે આટલી માઇક્રો મેનેજમેન્ટની તૈયારી સાથે કઈ પાર્ટી પાસે સંગઠનની તાકાત છે? એટલે ભાજપ જો 400 પાર જાય મને નવાઈ નહીં લાગે, કારણ કે એ લોકો મહેનત કરી રહ્યા છે. પણ તો ચિંતા ચોક્કસ વિપક્ષની કરવી પડશે. વિપક્ષ એટલા માટે પોતાનું અસ્તિત્વ ટકાવવાની ચિંતા કરવી પડશે. હવે કેજરીવાલ છે, એક ચિંતા એ પણ છે અજયભાઈ, ખાસ કરીને જે સંયોજક છે કોંગ્રેસના જે ખડગે છે એ જ ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બની ગયા છે. હવે એમના પક્ષમાં જ ફાંટફૂટ છે. તમે ગુજરાતનું ઉદાહરણ લો, ગુજરાતમાંથી કેટલા બધા મોટા મોટા નેતાઓ હવે ભાજપમાં બળી રહ્યા છે. 100% એટલે પોતાનો પક્ષ સાચવે કે ઇન્ડિયા ગઠબંધન સાચવે?
સાહેબ તમે જુઓ કે કોંગ્રેસે સૌથી પહેલાં તો પોતાનું હાઉસ ઓર્ડરમાં કરવાની જરૂર છે. રાજસ્થાનમાં તમે જુઓ તો સચિન પાયલોટ અને ગેહલોતની લડાઈને કારણે એ લોકોએ રાજસ્થાન ગુમાવ્યું. મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ ને કમલનાથ અને બીજા બધા જે ફાંટાઓ હતા એને કારણે એ લોકોએ ગુમાવ્યું. બરાબર છે. છત્તીસગઢમાં પણ રમણસિંહ અને સિંહદેવ રમણસિંહ નહીં પણ ભૂપેન્દ્ર બઘેલ અને એમના પેલા સિંહદેવ આ બંને સીએમ અને ડેપ્યુટી સીએમની લડાઈમાં એ લોકોએ છત્તીસગઢ પણ ગુમાવ્યો. અને હવે તમે જુઓ તો આંધ્રપ્રદેશમાં પણ એ જ પ્રકારની હુંસાતુસી ચાલી રહી છે. દિલ્હીમાં જે છે એ અજય માકેન કેજરીવાલ સાથે બેસવા તૈયાર નથી. પંજાબમાં પણ એ જ હાલત છે. હરિયાણામાં પણ અત્યારથી રસ્સાખેંચ ચાલુ થઈ ગઈ છે. અધિરંજન ચૌધરી જે છે એ જયરામ રમેશથી તદ્દન વિપરીત નિવેદનો કરીને મમતા બેનર્જીને રોજ અખડાવી રહ્યા છે. એટલે આ તો ઘર ફૂટે ઘર જાય એવી સ્થિતિ જે છે એ કોંગ્રેસની થઈ ગઈ છે. અને કોંગ્રેસ પાર્ટીમાં પણ તમને લાગે છે કોંગ્રેસની જે સિચ્યુએશન છે એને હવે નાના પક્ષો જે છે એ પણ ગંભીરતાથી લેવા તૈયાર નથી, અને માટે તમે જો ગુજરાતમાં કેજરીવાલ ગુજરાતમાં આવ્યા અને એક બેઠક માટે ઉમેદવાર પણ જાહેર કરી દેવાયો છે. અરે મજાની વાત તમને એવું કહું કે કેજરીવાલ તો ગુજરાતમાં 6 બેઠકો માંગે છે. આ મમતા બેનર્જી 2 બેઠક આપવા તૈયાર છે ને, તો અખિલેશ મુલાયમસિંહ યાદવ જે છે 4 બેઠકથી વધારે ઉત્તર પ્રદેશમાં આપવા તૈયાર નથી. હવે તમે વિચારો કે ઉત્તર પ્રદેશ 80 બેઠકો વાળું રાજ્ય છે, એમાં જો 4 બેઠક કોંગ્રેસ પાર્ટીને મળતી હોય, જે એક જમાનાની સૌથી મોટી પાર્ટી હતી જેને 412 બેઠકો જીતવાનો વિક્રમ સર્જ્યો હોય, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધીની જે પાર્ટી હતી એ પાર્ટીને અત્યારે ઉત્તર પ્રદેશમાં તમે 4 બેઠક આપવાની વાત કરો, મમતા બેનર્જી 2 બેઠકો આપવાની વાત કરે, તો પાર્ટી માટે પણ એક અપમાનિત અથવા તો એ અવગણનાવાળી સ્થિતિ છે. અને એટલે જ કોંગ્રેસ પાર્ટી જે છે એ મમતા બેનર્જીની માફક એકલો જાનેરીની વાત કરે છે. હવે આમાં જે થશે એ ધ્રુવીકરણ થશે. અને ઇન્ડિયા ગઠબંધન કેમ બનવાનું હતું? તો ઇન્ડિયા ગઠબંધન એટલા માટે બનવાનું હતું કે ભાજપ સામે એકની સામે એક ઉમેદવાર ઉતારવાની વાત હતી. પણ હવે ઉત્તર પ્રદેશની જ વાત કરો તો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ લડશે, અખિલેશ મુલાયમસિંહ યાદવ લડશે, માયાવતી લડશે અને ચૌધરી ચરણસિંહની પાર્ટી લડશે. તો કોઈ પંચકોણીય જંગમાં તો ભાજપ જે છે એ દેખીતી રીતે જીતી જશે. અંતિમ સવાલ અજયભાઈ, કે હજુ પણ લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી જે તમે જે પક્ષો ગણાવ્યા છે એ છૂટા પડશે? 100% છૂટા પડશે. મેં તમને આગાહી કરી નાખી કે અખિલેશ મુલાયમસિંહ યાદવ છે એ 4 બેઠક ઓફર કરશે તો કોંગ્રેસ પાર્ટી સમાધાન નહીં કરે. બિલકુલ એ જ વસ્તુ તમે જુઓ કે બિહારમાં 40 બેઠકો છે, એમાં લાલુ યાદવ અને નીતિશ કુમાર યાદવ અને બીજા બધા જે સાથી ગઠબંધનવાળા છે એ લોકો એટલી બધી ખેંચતાણ કરે છે કે કોંગ્રેસને ત્યાં પણ 4 કે 6 જ બેઠક મળશે. તો કોંગ્રેસ પાર્ટી જે છે એ તો તદ્દન હાસ્યામાં ધકેલાઈ જશે. આજે એમ કહી શકાય કે આગામી દિવસોમાં ઇન્ડિયા માટે એટલે ઇન્ડિયા ગઠબંધન માટે અને કોંગ્રેસ બંને પક્ષ માટે કપરા ચઢાણ ચોક્કસ છે. આપનો આભાર આ તમામ વાતચીત બદલ. થેન્ક યુ અજયભાઈ, આપનો આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ TV9.